હેલો મિત્રો, હું છું તમારો ફાર્માસિસ્ટ ઘનશ્યામ ચારેલ। આજે મારે તમને વાત કરવી છે સિકલ સેલ એનિમિયા વિશે। વિસ્તારમાં આદિવાસી મહિલાઓ, હું પણ એક આદિવાસી સમાજમાંથી આવું છું, તો આદિવાસી મહિલાઓમાં 30% મહિલાઓમાં એવું જોવા મળે છે કે એ લોકોને સિકલ સેલ એનિમિયા હોય છે। સિકલ સેલ એનિમિયામાં એવું હોય છે કે જેમાં રક્તકણોનો આકાર નોર્મલી ગોળ હોય છે, પણ જેને સિકલ સેલ એનિમિયા હોય એમના રક્તકણનો આકાર દાંતરડા જેવો થઈ જાય છે, જેથી એને નસમાં આપણે રક્તવાહિની કહેવાય એમાંથી પસાર થતાં વાર લાગે છે અથવા નથી પસાર થતા, જેના લીધે બ્લડનું પ્રોડક્શન ઓછું થઈ જાય છે અને જેના લીધે હિમોગ્લોબિન અથવા લોહીનું પ્રમાણ ઓછું રહે છે। અને તે મહિલાઓમાં પ્રેગ્નન્સી વખતે પણ બહુ કોન્સિક્વન્સીસ ફોલો કરવા પડતા હોય છે। સિમ્પલ છે, એક ટેબ્લેટ આવે છે ફોલિક એસિડ કરીને, ખાલી 5 mgની, જે તમારે રોજ લેવાની હોય છે। અને તમે આ નહીં લઈ શકો તો તમારા ગામમાં આશા વર્કર બેન હોય અથવા તમારા વિસ્તારમાં આયુષ્માન આરોગ્ય મંદિર સેન્ટર હોય તો ત્યાં જઈને તમે કોઈનો પણ સંપર્ક કરી અને થોડોક ડેટા એમને આપી અને તમે આ દર મહિને મફત મેળવી શકો છો એમની જોડેથી। તો અને તમારા સગા સંબંધીઓને વધુમાં વધુ શેર કરી અને તેમને જાણકારી આપો સિકલ સેલ એનિમિયા વિશે અને તેનાથી બચો।